રકમની અંદર મને એવું કીધું છે નીચેનું વિતરણ ભારતની ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ આપે છે. આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો અને આ બે માપનું અર્થઘટન કરો. એટલે છેલ્લે આપણે એક લીટી લખવાની થાય. અર્થઘટનનો મતલબ એમ થાય કે બહુલક એટલે શું થશે અને મધ્યક એટલે શું થશે. એક અર્થઘટનનો મતલબ એ થાય છે પ્રતિ શિક્ષક દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે વર્ગ મને કંઈક આ પ્રકારનો એની અંદર આપેલો છે. અને જે કોષ્ટકમાં રાજ્યો કે આપણે જે કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા એટલે એનો મતલબ કે આવૃત્તિ FI બરાબર કંઈક આવી આપેલી છે. અને જે આવૃત્તિ આપેલી છે એ આવૃત્તિનો સરવાળો કરું તો સિગ્મા FI બરાબર મને કેટલા મળે છે 35. હવે આની અંદર મને બહુલક અને મધ્યક આ બે વસ્તુ શોધવાની કીધી છે. તો સૌપ્રથમ આપણે એવું કામ કરીએ છીએ કે આનો હું મધ્યક શોધું છું. તો જો મધ્યક શોધવો હોય તો તમને ખબર છે કે સૌથી પહેલા તમારે xi તો શોધવો જ પડે. એટલા માટે આની અંદર હું એવું કરીશ કે સૌથી પહેલા હું xi શોધીશ. તો xi કેવી રીતના શોધાય? તો જો આપણે જોવા જઈએ તો અહીંયા મને આપેલું છે 15 અને 20. તો xi શોધવા માટેનું સૂત્ર શું છે? અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા કેટલા આવશે 2. અધઃ સીમા મને આપેલી છે 15 પ્લસ ઉર્ધ્વ સીમા કેટલી છે 20 ભાગ્યા કેટલા આવશે 2. તો 15 અને 20 કેટલા થાય? તો 15 અને 20 જો આપણે એનો સરવાળો કરવા જાય તો તમને ખબર છે કે અહીંયા આવશે 5 અને 2 ને કેટલા થાય 3 એટલે શું આવશે 35 ના છેદમાં 2 એટલે કેટલા મળે? જો 35 ના અડધા કરીએ તો શું મળે 17.5. એટલે xi બરાબર મને કેટલા મળશે 17.5. હવે 1 નું મળી ગયું ને એના પછી તમે જોઈ લ્યો તો આની અંદર મને જોવા મળે છે 15. 17.5 માંથી 15 જાય તો કેટલાનો ગેપ મને જોવા મળે છે? તો ગેપ મને 2.5 નો જોવા મળે છે. એટલે મારે શું કરવું પડશે? 15 પછી 16 ને 17.5 છે તો એવી જ રીતનો 20 પછી શું આવશે? તો આની અંદર આવશે 22.5. એ જ પ્રકારે 25 માં 2 એડ કરીએ એટલે કેટલા આવશે? તો આવશે 27.5. અહીં શું આવશે? તો આવશે 32.5. અહીં શું આવશે? તો આવશે 37.5. અહીં આવશે 42.5. હવે અહીંયા શું આવશે? તો 47.5. અને 50 વાળામાં શું આવશે? તો 50 ને 2 કેટલા થાય 52.5. તો કંઈક આ પ્રકારનો મને xi જોવા મળે છે. હવે જે આ દાખલાની ગણતરી આપણે કરવાની છે એ ગણતરી આપણે કરીશું અત્યારે પદ વિચલનની રીતથી. અને જો કોઈ અન્ય રીતથી અથવા તો બે જે બાકીની રીતથી તમારે ગણતરી કરવી હોય અથવા તો એનો જો તમે વિડિયો જોવા માંગતા હો તો મને કમેન્ટ કરીને કહી દેજો કે જેથી આગલા વિડિયોની અંદર હું તમને આના પણ જે પદ વિચલનની રીત અને બાકીની પણ રીતથી કેવી રીતનો શોધાય એ હું કહી દઈશ. અને કોઈ પણ પ્રકારની જો ક્વેરી તમને આની અંદર આવતી હોય તો તે પણ મને કમેન્ટ કરીને કહી દેજો. અને વિડિયો તમને કેવો લાગ્યો છે એ પણ મને કમેન્ટ કરીને કહેજો કે જેનાથી મને મોટિવેશન મળે છે. તો અહીં મારે જે આ દાખલાની ગણતરી કરવાની છે એ પદ વિચલનની રીતથી કરવાની છે. તો અહીં આપણે કરશું પદ વિચલન. હવે પદ વિચલનની રીતથી જો મારે મધ્યક શોધવું હોય તો સૂત્ર કંઈક આવું છે x બાર બરાબર a સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા શું આવશે h. એક આવું સૂત્ર છે. હવે જો સૂત્ર માટે સૌપ્રથમ આ જે મને આપેલું છે એમાંથી મારે a ધારવું પડશે. તો અહીં જો આમાંથી કોઈ પણ વચ્ચેની કિંમતને તમે a ધારો તો સહેલું પડે. એટલા માટે હું અહીં એવું કરું છું કે 32.5 છે એને હું a ધારી લઉં છું. a ની ધારણા તમે કરી લીધી. હવે જો આની અંદર તમે જોવા જાવ તો મારે ui શોધવાનો છે. અને ui શોધવા માટે જો આની અંદર હવે હું જો સાદું રૂપ આપું એટલે જો ui બરાબર જે મેં તમને શોર્ટકટ ટ્રીક કીધી છે એ જ પ્રકારે જો આપણે સાદું રૂપ આપવું હોય તો જ્યાં તમે a ધાર્યો ત્યાં કરી દેવાનો 0. એની ઉપર જાવ તો આવશે -1 -2 -3. નીચે તરફ જાવ તો 1 2 3 અને છેલ્લું પદ રહ્યું હતું એટલે 4. એટલે આ પ્રકારે કઈ ગણતરી કરો તો પણ તમને જવાબ મળી જાય. આની અંદર ખાસ ધ્યાન આપજો કે દરેકમાં વર્ગ લંબાઈ સરખી જ હોવી જોઈએ. જો કે વર્ગ લંબાઈ સરખી હશે તો જ તમે પદ વિચલનની રીતનો ઉપયોગ કરી શકશો. નકર તમારે h શોધવામાં પ્રોબ્લેમ આવશે. એટલા માટે આ પ્રકારે કંઈક તમે શોધી શકો છો. તો જો હવે આપણે આગળ જોવા જઈએ
તો અહીં મને શું આપેલું છે fi ગુણ્યા ui એટલે એનો મતલબ કે fi વાળું પદ અને ui વાળું પદ આ જે બે પદ આપેલા છે એનો મારે ગુણાકાર કરવાનો થશે એટલે અહીં હું ગુણાકાર કરીશ fi ગુણ્યા ui તો fi ગુણ્યા ui આપણે કરતા જાય તો 3 તેરી કેટલા થશે 9 એટલે અહીં હું કેટલા લખીશ 9 8 દુ કેટલા થાય 16 એવી જ રીતનો 9 એકુ કેટલા થાય 9 10 નો 0 સાથે ગુણાકાર 0 3 એકુ થશે 3 0 નો કોઈ પણ સાથે ગુણાકાર કરો એટલે તમને મળવાનું છે 0 અને 2 ચોક કેટલા થાય 8 થાય છે તો કે આ પ્રકારના જે પદ છે એ મને અહીં જોવા મળે છે તો એટલા પદ તો મેં શોધી લીધા હવે મારે શું કરવાનું થશે તો હવે જો તમને ખબર જ છે કે એટલી વસ્તુ તમે શોધી લીધી હોય તો હવે તમારે પહેલા માઈનસ વાળા પદોનો સરવાળો કરી નાખવાનો પછી પ્લસ વાળા પદોનો સરવાળો કરી નાખવાનો તો આ માઈનસ વાળા પદ છે એનો હું સરવાળો કરું તો જો માઈનસ વાળા પદની અંદર તમે જોવા જાવ તો તમને જોઈને જ ખબર પડી જાય છે કે 9 દુ કેટલા થાય 18 18 ને 6 કેટલા થાય તો કે 19 20 21 22 23 ને 24 તો 24 નો આવશે ચોગડો ને વધી પડી 2 2 ને કેટલા થાય 3 એટલે અહીં મને મળશે -34 તે જ પ્રકારે પ્લસ વાળા પદ છે તો પ્લસ વાળા પદ કેટલા છે તો 3 અને 8 3 અને 8 તમને ખબર છે કેટલા આવે 11 એટલે માઈનસ મને મળ્યા છે 34 અને પ્લસ કેટલા મળે છે 11 હવે જો આનો આપણે સાદું રૂપ આપી તો 34 માંથી 11 ને બાદ કરી એટલે કે સિગ્મા fi ui બરાબર જો 34 માંથી 11 ને બાદ કરવા આમાં 34 માંથી 11 ને બાદ કરવામાં આવે તો આવશે આપણે 23 અને નિશાની મોટા પદની એટલે કેવા આવશે -23 એટલે મને સિગ્મા fi ui બરાબર કેટલા મળે છે -23 હવે આ પદ મને મળી ગયું આ દરેક વસ્તુ મને મળી ગઈ છે તો આની જે કિંમત છે જે કોષ્ટકની કિંમત છે આપણે સૂત્રની અંદર મૂકી દઈએ તો a બરાબર શું હતું મારી પાસે તો a બરાબર હતું 32.5 પ્લસ fi ui સિગ્મા fi ui બરાબર કેટલા છે -23 એટલે હું અહીં મૂકી દઈશ -23 ના છેદમાં સિગ્મા fi બરાબર કેટલા હતા 35 એટલે ત્યાં મૂકી દઈશ 35 ગુણ્યા h એટલે શું થાય તો કે ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરો ને જે તમને મળે એ h મળશે તો ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરીએ એટલે કેટલા મળે છે મને 5 તો h બરાબર કેટલા મળે છે 5 હવે જો સાદું રૂપ આપીએ તો તમને ખબર છે 5 છતાં કેટલા થાય 35 હવે આમાં આપણે આગળ સાદું રૂપ આપીએ તો પહેલા અહીં મને આપેલા છે 32.5 આ પ્લસ માઈનસ કેવા થશે માઈનસ હવે 23 ના છેદમાં કેટલા વધ્યા છે 7 બરાબર તો 23 ના છેદમાં 7 એટલે એનો મતલબ કે 23 ને મારે કેટલા વડે ભાગવાના છે 7 વડે ભાગવાના છે 23 છે એને જ્યારે 7 વડે ભાગીએ તો આ છે 23 એને હું ભાગું છું 7 વડે તો 7 તેરી કેટલા થશે 21 તો વધશે કેટલા 2 બરાબર તો અહીં મૂકું છું પોઈન્ટ અને અહીં મૂકું છું 0 7 દુ કેટલા થાય 14 તો હવે 14 જશે એટલે કેટલા વધશે 6 6 ની પાછળ હું જો 0 મૂકું અને હજી જો આનું સાદું રૂપ આપું તો તમને ખબર છે 7 અઠા કેટલા થાય 56 થાય હવે જો 60 માંથી 56 જાય તો વધે કેટલા 4 અને એની પાછળ હું મૂકી દઉં છું 0 હવે જો 7 50 કેટલા થાય તો ખબર જ છે કે 7 50 કેટલા થવાના છે 35 થવાના છે હજી એનું સાદું રૂપ આપી તો હજી આની અંદર વધે છે 5 અને આ જ પ્રકારે હજી આગળ ઘણી બધી કિંમતો આવે છે પરંતુ આપણે અહીં સુધી રાખીએ એટલે જોવાનું સાદું રૂપ આપું તો મને કેટલું જોવા મળે છે કે 32.5 માઈનસ મારે કેટલા કરવાના આવશે 3.285 તો એટલા મારે એમાંથી માઈનસ કરવાના આવે છે હવે જો આમાંથી એટલી જો આપણે બાદબાકી કરી નાખી તો આ જે પદ છે એ હું એમાંથી બાદ કરી નાખું છું તો જો મારી પાસે કેટલા છે 32.5 એને હું અહીં લખી નાખું છું 32.5 અને છેદની આમાં જે પોઈન્ટ છે એની નીચે પોઈન્ટ આવવો જોઈએ આગળ આપ્યા હતા 3 અને પાછળ આપેલા છે 285 તો અહીંયા આપણે 0 0 મૂકી દઈએ અને જો સાદું રૂપ આપીએ તો અહીંયા 5 ના થઈ જશે 4 અહીંયા આવશે 9 અને અહીંયા કેટલા આવશે 10 10 માંથી 5 જાય તો વધે 5 9 માંથી 8 જાય તો વધે 1 4 માંથી 2 જાય તો કેટલા વધે તો 4 માંથી 2 જાય તો વધે 2 અને અહીં આવશે પોઈન્ટ
હવે 2 માંથી 3 જાય નહીં તો અહીંયા 3 ની જગ્યાએ 2 થઈ જશે અને અહીંયા કેટલા આવી જશે 10. હવે જો 12 માંથી 3 જાય તો વધશે 9 અને આગળ કેટલા આવે છે 2. હવે જો આનું સાદુરૂપ આપું તો મને કેટલા મળે છે તો મને મળે છે 29.215. તો આનો જે મધ્યક છે મધ્યક મને કેટલો જોવા મળે છે કે x બાર બરાબર કેટલો મળે છે 29.215. તો આ મધ્યક તો મને મળી ગયો છે. હવે મધ્યક મેળવી લીધો ત્યારબાદ હવે હજી આની અંદર મને એવું કીધું છે કે આપણે બહુલક પણ શોધવાનો છે. તો જો બહુલક શોધવો હોય તો તમને ખબર છે કે બહુલક શોધવા માટે આપણી પાસે સૂત્ર છે. જો અહીંયા હું શોધું છું બહુલકને શેના વડે દર્શાવવામાં આવે તો બહુલકને z વડે દર્શાવવામાં આવે છે. એટલે બહુલક શોધવું હોય તો બહુલક માટે અમુક કિંમતો પહેલા તો બહુલકનું સૂત્ર અહીં લખી નાખું. z બરાબર સૂત્ર શું છે l f1 f0 ના છેદમાં આવશે 2f1 f0 f2 ગુણ્યા શું આવે છે h. હવે જો એનું સાદુરૂપ આપી તો l બરાબર l ની જગ્યાએ જેટલી કિંમતો છે કિંમતો શોધવાની થાય. કિંમતો કેવી રીતે શોધવી પહેલા f1 શોધાય. એટલે જે તમને આવૃત્તિ આપેલી હોય f1 એટલે શું થાય સૌથી મોટી આવૃત્તિ. જે આવૃત્તિ વાળી કોલમ આપેલી છે એની અંદરથી સૌથી મોટી આવૃત્તિ કઈ દેખાય છે તો આમાંથી સૌથી મોટી મને 10 દેખાય છે. તો 10 છે એને હું કહી દઈ f1. એનાથી એ જે વર્ગની અંદર જે તમને અધર સીમા આપ્યો એને કહેવાય l. હવે f1 ની ઉપરનું થશે એ શું થશે f0 અને એની નીચેનું હશે એ શું થશે f2. તો એટલી માહિતી છે મારી પાસે. હવે બાકીનું જે h છે તો h તમને ખબર છે કે ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરી એટલે મને શું મળી જવાનું છે h મળી જવાનું છે. આ જેટલી કિંમતો છે એ હું અહીં લખું છું. તો સૌપ્રથમ l બરાબર મને કેટલા મળેલા છે 30. ત્યારબાદ f0 બરાબર કેટલા આપેલા છે f0 બરાબર છે 9. f1 બરાબર છે 10. તે જ પ્રકારે f2 બરાબર તો f2 બરાબર છે 3 અને હજી આપણી પાસે h બાકી છે તો h બરાબર મને એટલે અહીં કેટલા મળે છે 5 મળે છે કેમ કે 20 માંથી 15 જાય તો કેટલા વધે 5 વધે. એટલે એની અંદર મને કેટલા જોવા મળે છે 5 જોવા મળે છે. એટલે આ જે બહુલકની કિંમતો છે એ મને મળી ગઈ. હવે બહુલક શોધવા માટે આ જેટલી કિંમતો છે એને હું સૂત્રની અંદર મૂકી દઉં છું. એટલે જો આ કિંમતને હું સૂત્રની અંદર મૂકું તો l બરાબર કેટલા છે તો l બરાબર મને આપેલા છે 30. એટલે l ની જગ્યાએ કેટલા મૂકીશ 30 પ્લસ f1 બરાબર કેટલા છે તો f1 બરાબર મારી પાસે છે 10 માઈનસ f0 બરાબર છે 9 એના છેદમાં 2 ગુણ્યા f1 બરાબર હતા 10 f0 બરાબર છે 9 અને f2 બરાબર કેટલા છે 3 ગુણ્યા h બરાબર આપણી પાસે કિંમત અહીં લખી છે કેટલી છે 5. હવે આનું મારે સાદુરૂપ આપવાનું છે એટલે અહીં કેટલા હતા 30 પ્લસ 10 માંથી 9 જાય તો વધે 1. હવે 10 દુ કેટલા થશે 20. અહીંયા ખાસ ધ્યાન આપજો ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે 9 અને 3 કેટલા થાય તો 9 ને 3 થશે 12 બરોબર. અને નિશાની કેની આવશે માઈનસ ની જ આવશે એટલે કે આનો સરવાળો થશે અને નિશાની માઈનસ ની જ આવશે. ગુણ્યા કેટલા આપેલા છે 5. હવે જો આનો આપણે સાદુરૂપ આપી તો મારી પાસે અત્યારે વધ્યા છે 30. હવે અહીં છે પ્લસ તો 5 નો ગુણાકાર એક સાથે કરીશ એટલે શું થશે 5 ના છેદમાં 20 માંથી 12 જાય તો કેટલા વધે છે 8 વધે છે. તો અહીં જ્યારે 5 ને 8 વડે ભાગવામાં આવે છે ત્યારે મને કેટલા મળે છે 0.625. તો આ પ્રકારનું મને કંઈક મળે છે. ભાગાકાર કરશું તો દાખલો થોડો લાંબો થશે અને વિડિયો લાંબો થશે. જો તમને ભાગાકારના પણ સાથે સાથે જોતા હોય તો મને કમેન્ટ કરીને કહી દેજો તો સાથે સાથે હું ભાગાકાર પણ દર્શાવતો જઈશ. હવે અહીં જો z બરાબર અહીં કેટલા છે 30 + 625 જો સરવાળો કરવામાં આવે તો શું મળશે 30.625. તો કંઈક આ પ્રકારની કિંમત મને જોવા મળે છે. તો બહુલક z બરાબર મને કેટલા મળ્યા છે 30.625. આમ જો આપણે કહેવું હોય તો એક વસ્તુ કહી શકીએ કે આ મોટા રાજ્યો
અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે એની અંદર જે વિદ્યાર્થી અને શિક્ષકનો ગુણોત્તર છે મને કેટલો જોવામાં આવે છે 30.625 અથવા તો 30.6 કયો તો પણ ચાલે અને જો એનો સરેરાશ કહું તો કેટલો જોવા મળે છે 29.2 એટલે હું અહીં લખું છું આમ અને આ ગુણોત્તરનો સરેરાશ મને કેટલો જોવા મળે છે 29.2 તો આની અંદર મને એમ કીધું હતું કે એનું અર્થઘટન કરો જ્યારે તમને એવું કીધેલું હોય ને કે તેનું અર્થઘટન પણ કરો ત્યારે આ પ્રકારનો જે એક મુદ્દો છે એ તમારે નીચે લખવાનો આવે છે અન્યથા એની કોઈ પણ જરૂર હોતી નથી તો વિદ્યાર્થી મિત્રો જો તમારે દાખલો ગણવો હોય તો વિડિયોને પોઝ કરી અને આ દાખલાની ગણતરી કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો જો દાખલાને રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ સેક્શન ની અંદર કહી દેજો જેથી એ ક્વેરી પણ હું તમારી સોલ્વ કરી શકું તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડિયોને લાઈક કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડિયો અમે તમારા માટે લાવી શકીએ છીએ ધન્યવાદ